બાપડા રખાય નહીં હોય આગળ અને લોહી કેટલું આવેલું છે। હું તમને બતાવવાનું છું કે અમારા ગામના લોકો ક્રિકેટ કઈ રીતે રમે। દરેક ગામમાં છે ને ક્રિકેટના અલગ અલગ નિયમો હોય ને અમારા ગામના જે નિયમો છે ને હું તમને બતાવું। ના ના ગાડી સાવ કરી વાત પટી જાય ડુંગળી નાખ દઉં મને વાસી વાસી હવે તો સાટીમ થઈ જાય। અરે 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 રામ રામ રામ। હવાર પડી જઈને હવારના વાજા છે 8 ને। હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારા બધાનું અમારા નવા વ્લોગમાં ને। અત્યારે સવારમાં એક એવું કામ નહીં એટલે મતલબ એવું દ્રશ્ય જોવા મળ્યું ને કે નાના બચ્ચાને હે ને કૂતરા ખૂબ બધા હે ને ઘેરી લીધું હતું ને હે ને એને બટકા ભરતા મારવાની કોશિશ કરતા હતા ને અમે હે ને આ નીલ ગાયના બચ્ચાને હે ને બચાવી હાલ પાછળ જો આ રીતે હે ને પકડીને લાવી છે। હવે થોડી હળદર નાખી એ રીતનું હે ને હવે હે ને થોડી વાર બોધીને રાખશે ને પછી એમ તો એની માં છે ને કોની આગળ ઊભી થઈ એટલે પછી છોડી પેલા હે ને કૂતરા વાળે થઈ જાય એના પછી તો હે ને 8 વાગે આપણે જે બચ્ચું પકડ્યું હતું ને એ અત્યારે વાગ્યા છે 10:30 તો હે ને 2.5 કલાક જેવું થઈ ગયું છે અને અત્યારે હે ને ત્યારે તો બહુ એ રાડો નાખતું હતું અને અત્યારે તો હવે તો બીક નહીં એને ગતું। પહેલાં તો હે ને જોવા નજીક આવે ને તો કૂકવા કરતું હતું એ રીતનું હતું ને હવે તો રેડી થઈ ગયું છે। અને હે ને હવે આપણે હે ને એને છોડી મેળવાનું છે કારણ કે એની માં છે ને ત્યાં આગળ ઊભી છે એટલે હે ને બચ્ચાને આપણે હવે છોડવા જવાનું છે। એ તો હમણાં થાય અને આવું રીતિ આપણે હોય તો નહીં મજા આવે પણ હે ને આપણે બાપડા રખાય નહીં હોય આગળ અને લોહી કેટલું આવેલું છે। કોણ તો આખાના રોઢું જેવું થયું તો એ જીગા ઓલા બચ્ચાને મેળવા દો। જીગાને મેં બોલાયા તો બચ્ચાને મેળવા માટે પણ હે ને ભેગા એમના જે અર્ધાંગીની કહેવાય ને જીગરભાઈને એ પણ સાથે આવ્યા છે કે ક્યાં જતા હશે આ લોકો એટલે જોવા એટલે એવો નહીં એકચ્યુઅલી હે ને બચ્ચાને જોવા આવ્યા હી તો એને આપણે ફટાફટ બચ્ચાને મૂકી આવીએ। એમ ના ખાય રીતિ બાપડો હતી નોનું છે 3-4 દાડા શ્યા છે વિયા એ તો ના ખાય હાલ પકડો ચલા પકડ ચડે પગ ખાલી નેસલા પગ પકડ તો હે ને આપણે બચ્ચાને આગળ છોડી દીધું હે ને ઓ આગળ ઊભી છે એની માં નહીં દેખાય તમને આ સાઈડ હે ને હવે અમારે વચ્ચે નીકળવું પડશે તો એની જોડે આવશે અને આ સાઈડ હે ને કૂતરો તો હજુ મારા બેટો પાછળ ફરે ધ્યાન રાખવું પડશે થોડી વાર। ફાઇનલી હે ને બચ્ચા અંગાત એની માં મળી ગઈ છે ને હવે હે ને બચ્ચાને લઈને જાય પેલી સાઈડ આપણું કામ હતું એ આજે પૂરું થઈ ગયું એટલે બચ્ચાને એના માં અંગાત મળી દીધું છે। હવે એના કિસ્મત બચ્ચાને મિલીને આવ્યા ને તો હે ને આટલું શર્ટ બગડ્યું છે હા જો લોહીવાળું થઈ ગયું છે હવે આપણે હે ને ફટાફટ નાહી લો। ત્રણ સવારે બાઇક લઈને મિત્રો અમે પહોંચી ગયા છે અમારા ગામના ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર ને અત્યારે છે ને હું તમને બતાવવાનું છું કે અમારા ગામના લોકો ક્રિકેટ કઈ રીતે રમે। દરેક ગામમાં છે ને ક્રિકેટના અલગ અલગ નિયમો હોય ને અમારા ગામના જે નિયમો છે ને હું તમને બતાવું તમે વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહો ને હે ને અમારા ગામમાં જે મેન લીડર છે ને જે નિયમ બનાવવાવાળો આ મોણા હે ને હાસું ખોટું હોય એનું મોની લેવાનું એ હાસું બોલે ખોટું બોલે બધા સ્વીકારી લેવાનું ના સ્વીકારે તો પછી જય બાબા કી। હા ખેલાડી તો હજી સુધી કોઈ આયા નથી ને મેચ ચાલુ છે પણ આ બધી મેચ છે ને નંબરિયા ઉપર ચાલુ હશે એટલે અમારે છે ને કોઈ આવે એ પહેલા છે ને ટીમ આવે તો ઠીક છે ના આવે તો ગોમના ટીમ પાડીને રમશું ખરા પણ ત્યાં સુધી છે ને આપણે નંબરિયા ઉપર કૂટવાનું થાય છે। અગલા પાડે છે રાજ કરે એ રીતની છે ને ટીમ પાડે છે। આ જો ખેલાડીઓ બધા ઉભા લાઈન સર ટોસ કરવા માટેનો સિક્કો દો અમારે હમણાં હિન્દી ઇંગ્લિશ થાય અમારે ટોસ માટે શું પડ્યું અંગ્રેજી પડ્યું અમારી ભાઈ આવી છે ફિલ્ડિંગ હવે અમારે છે ને ફિલ્ડિંગ કરવાની છે। અમારા ટીમની છે ને ફિલ્ડિંગ હવે ગોઠવાઈ ગઈ છે ચારે કોરા ને અમારે છે ને મેચનો સ્ટમ્પ જોવો હે ને બાકી 1 નંબર ઇન્ટરનેશનલ સ્ટમ્પ અને આ સાઈડ તો આ સાઈડ પેલી સાઈડ તો 1 નંબર હે ને
ચાલો હેડો હવે આપણે ફટાફટ લાગી દો કમ્પ્લીટ કોમે જીતવાની છે મેચ આપણે બોલિંગ યાર આ લોગને ધોઈ ના જાય એક ઓવરમાં 25 રન આ જશે એ કેચ આલી હતી પણ ના પકડી હું શું કરું ફાઇનલી મિત્રો હે ને ક્રિકેટ રમીને આપણે આવી ગયા છે આપણા મેન લોકેશન ઉપર એટલે કે અવાડે અને મેચની અંદર છે ને અમે મેચ હાર્યા હતા એટલે કોઈ વધારે કોઈ કહેવાય એવું નહોતું અને હાલ અમે બેઠા છે ને અત્યારે ટાઈમ થઈ ગયો છે 5 વાગી ગયા છે બાળકો છે ને બધા હવે છૂટી ગયા છે અને અમારે છે ને હવે એક થોડુંક શૂટ કરવું છે બરાબર એ પટાઈ રહ્યા પછી વાત ફોજ પડી ગઈ છે અને હે ને મારા રેઢિયાળ ભાઈબંધો બધા આવી ગયા છે અને આ લોકો એમ કહે છે ને કે આપણે હે ને આજે ભીલડી જવું છે નાસ્તો કરવા માટે તો હવે હે ને એક ભાઈબંધ આવેલો છે જ્યાં મોકલો છે એ આવે એટલે અમે બધા નીકળીએ હવે ભીલડીને ખબર પડે કે શું નાસ્તો કરીએ તો વિડીયોમાં બને રહો કન્ટિન્યુ કોણ છે તું હા હા દાતા છે આયરો આજનો હે 500 તરફ એના તરફથી 500 રૂપિયા તારા તરફથી 300 બરાબર 500 ને 300 હું તો હે ને ભેળો દાવા વાળો માણસ છું કોઈ લઈ જાય તો ઠીક છે બાકી તો ચાલે 200 ઠીક રૂપિયા છે હવે મૂકો આવે એટલે અમે નીકળીએ ફાઇનલી મિત્રો હે ને હું આવી ગયો છું મારી રેડિયાળ ગેંગ હંગાત ભીલડી ઘોઘાવાળી રેસ્ટોરન્ટમાં અને હે ને અમે 4 જણા આવ્યા હું ભાવો મૂકો અને મહેશ અને હવે જઈએ અંદર ને અત્યારે તો હે ને ખાવાના જલસા કરવાના તે વન ભેગો આવ્યો છું ને એટલે મેન્યુ કાર્ડ આપણે છે ને આવી ગયું છે ને હવે છે ને બધી જે વસ્તુ છે ને એ અમારા મુકેશભાઈ તરફથી છે એટલે આપણે જોઈ લે શું શું છે લો તો તમે જે ગમે મગાવો અમે હે ને અમે મોણા એવા છે કે તમે હે ને જે મગાવશો ને અમે નાની પાડે કે આચમ મગાવી એટલે હે ને શું કેવું મહેશ તારું શું કેવું હા મુકેશભાઈ છે ને ઓર્ડર કરશે મારે ખોટી નથી જવાનું મારા બાપની છોકરી ભિખારી થવાનો ભિખારી હા રેડો જાવ ઓર્ડર કરો જે વસ્તુ આવે બધી બતાવો ખાડી સાવ ઘરે પડી ના ના ખાડી સાવ ઘરે વાત પટી જાય ડુંગળી નાખતું મને વાત યાદ ફેમિલી છે ને આપણો ઓર્ડર જે મંગાવ્યો તો એ આવી ગયું તો મંગાવવામાં હતું ખાલી શું પનીર અંગાર આ પનીર અંગાર જ છે ને આ શું છે હા હલ્દી લીલી રેડી અને આ ગરીબ લોકો ને રોટલી પહેલા જોવે હે ને એ પહેલા સારું હેડે હવે હે ને અમે પહેલા જમી લઈએ બધાને પછી મળીએ ફાઇનલી મિત્રો છે ને જમવાનો પ્રોગ્રામ ડન થઈ ગયો છે ને હા સૌથી જે મોણા બિલ આલવાનો છે ને એ હવે છેલ્લા સુધી પૂરેપૂરા વસૂલ કરવાનો જો સાટી થઈ જાય અરે 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 રોમ 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 ગરીબ લોકો છે ને કોઈ દાડો ભાડ્યો ના ભાડે તો આવું થાય રહેવાનું આ બધું આ રેડિયાળની ગેંગ મારી બેટી 1100 નો સોડલો કર્યો છે હે પણ હે ને ખુશી એ વાતની છે કે આપણો અમુક કોઈ લેવા દેવાનું એટલે આપણે હેપી છે મોન ભાવ બસી ગયા અને હવે મહેશ અને મુકેશભાઈ હા તો તમે નીકળો આ ઓલું સ્કેનર છે ને અહીંયા સ્કેન કરો પ્રો ને પછી તમે ત્યાં નીકળો ડીશ છે ધોવાની કે ડીશ છે ધોવાની ના તો પછી તો એ થાય ડીશે ધોવી પડે જે મોણો વધારે ખાઈ જાય ને એ પાછા આ પાડા જેમ પડ્યા રહે આ જોન બાવો જોન અમારા ભાળે ને નેટ નેટ એટલે છે ને પછી પાછું ભાળતા જ નથી હે ને જો હાલે અમારે મુકેશભાઈ જો ખાલી બિલ હતી ચૂક્યા વગર બાજી પડી છે ને એને હે ને વિડીયો કોલ આવી રહ્યો છે અમારા મિત્રનો બતાડે વિડીયો કોલ છે ગ્રુપનો આ બધા અમારા મિત્રનો વિડીયો કોલ ચાલુ છે ને હવે હે ને આ બાજુ ગીત ચાલુ થઈ જશે કોપીરાઇટ આવવાનો ફૂલ ચાન્સ છે એટલે ને આપણે વિડીયોને ફેમિલી છે ને આપણે હે ને ગુગાવાડીની અંદરથી આવી જશે બહાર ને હવે આપણે જવાનું છે ઘર બાજુ ને હે ને અમારા લખણ ખોટા ભાઈબંધો છે ને હવે એક આ સાઈડ હોય એક આ સાઈડ ને એક જતો રહે પાર્લરે એ હવે શિખર 4 આવે છે 4નો ફરે છે હવે તમને ઘરે જવાનું મોડું થાય છે કારણ કે ને અમારા સરપંચ સાહેબ છે ને બહુ ડેન્જર માણસ એટલે થોડું મોડું થાય ને તો બોલશે ને હા આ વિડીયોને હે ને આપણે અહીંયા સમાપ્ત કરીએ વિડીયો ગમે ને તમે લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો હું મળું તમને નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી એન્ડ બાય બાય દોસ્તો